બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। જન્માષ્ટમીનું વ્રત શ્રાવણ વદ આઠમે સવારે દાંતણ કરી પવિત્ર જળમાં સ્નાન કરવું, સ્વસ્થ વસ્ત્રો પહેરવા, ભગવાન શ્રી કૃષ્ણની કથા વાર્તા સાંભળવી, ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને સુગંધિત ચંદન તથા પુષ્પોથી પૂજન કરવું, વિવિધ વાજિંત્રો સાથે ભજન કરવું, બીજા દિવસે બ્રહ્મ ભોજન કરાવી પારણ આપવા। મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતા હતા। તેને પવનરેખા નામની રાણી હતી। એક દિવસ તે પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગઈ। ત્યાં ડુમલીક નામનો રાક્ષસ આવી ચડ્યો। તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી। રાક્ષસને રાજાને ઉગ્રસેનના જેવા માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો। પવનરેખા કાંઈ સમજી નહીં અને તેને ગર્ભ રહ્યો। આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો। 9 મહિના રાણીને પુત્ર જન્મ્યો। તેનું નામ કંસ રાખવામાં આવ્યું। આ કંસ કાળનેમીનો અવતાર હતો। કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા। 8 વર્ષની વય તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ્લાયુદ્ધ કરીને જીત્યો। આવો તે બળવાન હતો। કંસના કાકા દેવકીને એક પુત્રી હતી। તેનું નામ દેવકી હતું। કંસે તેને પાળી પોસીને મોટી કરી હતી। દેવકી સમજણી થતા વસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા। આજે કંસનો આનંદનો પાર નહોતો। પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો। રથ થોડે દૂર ગયા ત્યાં આકાશવાણી થઈ કે કંસ, આ દેવકીનું 8મું બાળક તારું નાશ કરશે। એટલું સાંભળતા કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ। તેને થયું, જો હું દેવકીને મારી નાખું મને બાળક ક્યાંથી થશે। તેણે ઝટ ખડગ કાઢ્યો અને દેવકીને મારવા ગયો। ત્યાં વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે। તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું છે? જેટલા બાળકો જન્મશે એટલા હું તમને આપતો જઈશ। વાસુદેવની વાત કંસને ઠીક લાગી। પાછો ઘડીકમાં તેને વિચાર ફર્યો કે કદાચ વાસુદેવ ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત કરવું। ઝટ તેણે રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાની બહેન બનેવીને કાળગૃહમાં પૂર્યા। કંસના પિતા ઉગ્રસેન કાંઈ હા ના કહે બંનેને તે પહેલા તેમને પણ ગાદી ઉપરથી ઉઠાવી મૂક્યા, કાળગૃહમાં પૂર્યા। આમ કંસ પોતાના પિતાજીને જીવતા જ મથુરાની ગાદી ઉપરથી ચડી બેઠો। પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ હતી। થોડા સમયમાં દેવકી સગર્ભ થઈ। તેને તેનું એક પુત્રી જન્મ્યું। કંસને આ વાત જાણ થતા તેણે તેની દેવકી પાસેથી ઝૂંટવી લીધી અને પથ્થર પર પછાડી મારી નાખ્યો। આમ દેવકીના એક પછી એક 6 પુત્રોને કંસે નાશ કર્યો। આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલો દૈત્ય પૃથ્વી પીડાતા હતા। દૈત્યનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્મને શરણે ગઈ। બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખનું નિવારણ જણાવ્યું। દેવાયું કે એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યા। દેવાંગોએ બીજભૂમિ ગોપીઓ બની, દેવો ગોવાળિયા બન્યા। દેવકી 7મી વાર સગર્ભ થઈ તે સમયે શેષ પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો, પરંતુ યોગ્યાએ દેવકીનો ગર્ભ વાસુદેવની બીજી સ્ત્રી રોહિણી ઉદરમાં મૂક્યો। આમ દેવકીને ગર્ભ નિવેદન પહોંચી ગયો। રોહિણીને 9 માસે પુત્ર જન્મ્યો। તેનું નામ બલરામ પડ્યું। રામ પ્રબલક્ષુક મારી નાખ્યો, તેથી તે બલરામ કહેવાયા। બલરામ શેષાવતાર ગણાયા। દેવકીના 8મી વાર સગર્ભ થઈ ગોકુળમાં આનંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા, તેથી જશોદા નામે પત્ની હતી। તે પણ આ જ સમયે ગર્ભસ્થ હતી। તેને ગર્ભમાં યોગ્યએ પ્રવેશ કર્યો। દેવકીને વાસુદેવ કાળગૃહમાં હતા। કંસની ક્રૂરતાથી દેવકી થર થર ધ્રુજતી હતી।
તે મનમાં ને મનમાં ગર્ભરક્ષ માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી. વસુદેવ પણ ચિંતામાં હતા. તેઓએ શ્રાવણ મહિનાની આઠમની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાની સાથે જ તે કારગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં વસુદેવ શંખ ચક્ર ગદા બ્રહ્મ ધારણ કરેલો ભગવાન વિષ્ણુને જોયા. વાસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીને બાળકમાં સમાઈ ગયા. વાસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમને જોયું તો કારગૃહના લોખંડના બારણાઓ ઉઘડી ગયા હતા. દીવાના પ્રકાશના ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા. વાસુદેવ સાવધાન થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમને નિશ્ચય કર્યો. તેમણે બાળકને કૃષ્ણની છાબડીમાં મૂકી અને છાબડીમાંથી મૂકી સાવધાની પૂર્વક ચાલી નીકળ્યા. તેઓ યમુના નદીને કાંઠે આવ્યા. યમુનામાં પાણી ઘૂઘવાટા લઈ રહી હતી. આજે તેમના શરીરમાં દેવી યમુનાના પાણી ઘૂઘવાટા લઈ રહ્યું હતું. આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેમણે ગમે સંકટમાં પ્રતિકાર કરવો નિશ્ચય કર્યો. સહપૂર્વક તેમને નદીમાં પાણીમાં પગ મૂક્યો. ભૂગવાતી યમુના જાણે શાંત બની ગઈ. વસુદેવ તો પ્રેમ અક્ષર ગોકુળમાં નંદરાજાને ઘેર ગયા. તેમને નંદરાજાને બધી વાત કરી અને પોતાના બાળક તેમને સાચવવા સોંપ્યો. જશોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો. તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણીને દેવકી ઉપર અત્યાચાર કરશે, એટલે તેને કૃષ્ણના છાંટામાં પોતાની નાની બાળકી વાસુદેવને આપી. તેને શ્રાપ હતી કે તે છોકરીને એટલી કંસ નહીં મારે. વસુદેવ છોકરીને લઈને કારગૃહમાં પહોંચ્યા ગયા. વાસુદેવ છોકરીને દેવકીને ખોળામાં મૂકી અને બધી વાત કહી. કારગૃહના બારણા બંધ કરી દીધા. વાત સાંભળીને દેવકીને નિરાશતા વળી ગઈ. સવારે કંસને ખબર પડી. એ જ ક્ષણ તે કારગૃહમાં આવ્યો અને બાળકીને માંગણી કરી. વાસુદેવ નિપિનતાપૂર્વક કહ્યું, રાજાને દેવકીને પુત્રીનો જન્મ છે. પુત્રી દ્વારા આપને કંઈ વિધાન નહીં આવે. કંસે કહ્યું, વસુદેવ તમારે કહેવું ખરું છે, પરંતુ બતાવો તો ખરા. વાસુદેવ વહાલથી છોકરીને કંસના હાથમાં આપી. કંસ છોકરીને જોઈ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, વસુદેવ હું મૂર્ખ નથી કે હાથે કરીને કૂવામાં પડું. આમ કહી નિર્દય કંસ છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી. પણ આ શું? છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતા જતા બોલી, કંસ ઈશ્વર લીલા તું સમજી શકીશ નહીં. મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી, પરંતુ મૂર્ખ તારો શત્રુ બાળ રૂપી ગોકુળમાં ઉછેરી રહ્યો છે. આ દેવવાણી સાંભળી ત્યાંથી કંસને તો ચંપો વધવા લાગ્યો. તેણે પોતાના રાક્ષસ મિત્રોને અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરા બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું. પૂતના માસી રૂપી નંદરાજાને ઘેર ગઈ અને તેને સતન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણને સતપાન કરાવ્યું, ખોળામાં લીધું. પરંતુ કૃષ્ણ પોતાને છાંટે નાગને સતપાન કરાવ્યું. ઘડીકમાં પૂતના મૃત્યુ પામી. કંસની આખી યોજના ફોગટ ગઈ. ત્યાર પછી તે બકાસુર, હેનાપુસુર, કેશી, આધારસુર જેવી રાક્ષસીઓને મારવા મોકલ્યું. પરંતુ કૃષ્ણ તે બધાનો નાશ કર્યો. કંસ જેમ જેમ યુક્તિમાં નિષ્ફળ ગયા તેમ તેમ તેની ચિંતા વધવા લાગી. છેવટે તેણે અક્રૂરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા. ગોપીઓને વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં આવ્યા. અહીં કંસને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી. કૃષ્ણ મથુરામાં સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો. તે વેળાએ કંસ કુંવરલીડાપી નામના દમોત હાથની છૂટો મૂક્યો. હાથે તેને પોતાના સામે ઘસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડીને બાળપૂર્વક તેના એક દંતશળ ઉખાડી લીધું અને એ જ દંતશળ ફટકડીથી બે ભયાનક હાથીને મારી નાખ્યા. ત્યાં તો કંસ બીજી યુક્તિ કરી રાખી હતી. તેણે ચારુણ અને
મુષ્ટિક નામના મુલ્લ સાથે મુલ્લ લડવાનું કૃષ્ણને આગ્રહ કર્યો. શ્રી કૃષ્ણ મલ્લા યુદ્ધને પડકાર ઝીલી લીધી. આ યુદ્ધ માત્ર રમતા રમતા પરંતુ ન હતું, કૃષ્ણ મારવાથી કાવતરું હતું. કૃષ્ણ મલ્લાને કૂદતાને સમજી ગયા. વૃદ્ધને આરંભ થયો. વિશાળકાયક મલ્લાને સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા, છતાં તેમણે બંને મલકાને પછાડીને યમપુરી પહોંચાડી દીધી. શ્રી કૃષ્ણમાં આવું અપૂર બળ જોઈને કંસ ધ્રુજી ગયો, છતાં તેણે વહાલ બતાવતા હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયા. કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાની બાહોમાંથી જકડી લીધા. કંસને કુરતા કૃષ્ણ જાણી ગયા. કંસ બળપૂર્વક દબાવ તે પહેલા તો કૃષ્ણ અચોક મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટ પ્રહાર કર્યો. કંસ મૂર્છિત ખાઈ ધરતી પર પડી ઢળી ગયો. કૃષ્ણ કંસની છાતી પર ચડી બેઠા અને મૃત્યુહારથી તેના પ્રાણ લીધા. કંસનું મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય એમ નગરજનોએ આનંદનો પાર ના રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણને જય ધ્વનિધિની રાજભવના દાદી ગાજી ઉઠ્યું. કંસને મારી કૃષ્ણ કારાગૃહમાં ગયા, પોતાની માતા પિતાને મુક્તિ કર્યા. દેવકી અને વાસુદેવ શ્રી કૃષ્ણ વહાલથી ભેટી પડ્યા. તેમને આનંદનો પાર ન રહ્યો તો કંસ વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધીથી મુક્તિ કરી રાજ લોભ રાખ્યો વિના કૃષ્ણએ તેમને ફરીથી સિંહાસન પર બેસાડ્યા. ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી. મહાભારતના યુદ્ધ વેળાએ તેઓ પાંડવોના પક્ષમાં રહ્યા. અર્જુનની ગીતા રૂપી પરમ જ્ઞાની બોધ આપ્યો અને પોતાના બળ, યુદ્ધ અને ચાતુરતાથી કૌરવોનો સંહાર કર્યો. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર ભારતમાંથી અંતર્યાઓને નાશ કર્યો. તેઓ વિષ્ણુના 8મા અવતાર હતા અને જન્મ પણ 8મના દિવસે થયો હતો. આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે. જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા. તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.